અધિકારી રાજ સામે હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ મોરચો ખોલ્યો છે। આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જે રીતે જનતાને હાલાકી પડી રહી છે, કનડગત થઈ રહી છે, તેને લઈને રજૂઆત કરવામાં આવી છે। આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ હવે વહેતી ગંગામાં હાથ ધોઈને શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર સત્તાપક્ષના કેટલાક ધારાસભ્ય, સાંસદ સભ્યો દ્વારા એવી રજૂઆત કરવામાં આવતી હોય છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ અધિકારીઓ સાંભળવા તૈયાર નથી। તેમની જનતા અને ધર્મના ધક્કા ખાવા પડે છે, ખૂબ જ હાલાકી પડે છે। ત્યારે રજૂઆત તેમના સુધી પહોંચી જાય તો તેઓ એક જનતાના જનપ્રતિનિધિ તરીકે અધિકારીઓનું ધ્યાન દોરે છે, છતાં પણ તે કામોની અવગણના થતી આવે છે। ત્યારે આ મામલે વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં જનતાની હાલાકી તેમજ ધારાસભ્ય ખુદ જનતાના પ્રતિનિધિ તરીકે જે રજૂઆત કરી રહ્યા છે તે રજૂઆત સાંભળવામાં આવતી ન હોય તે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે। આમાં જે રીતે ધારાસભ્યોની વાત કરીએ તો શૈલેષ મહેતા જેઓ ડભોઈના ધારાસભ્ય છે, કેતન ઈમાનદાર જેઓ સાવલીના ધારાસભ્ય છે, ધર્મેન્દ્રસિંહ ઝાલા જેઓ વાઘોડાના ધારાસભ્ય છે, અક્ષય પટેલ જેઓ કરજણના ધારાસભ્ય છે, ચૈતન્યસિંહ ઝાલા જેઓ પાદરાના ધારાસભ્ય છે। આ 5 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે, એટલે કે સત્તા પક્ષના છે અને તેમની જ વાત છે તે સરકારના અધિકારીઓ નથી સાંભળતા હોય એ પ્રકારનો દાવો છે આ પત્રમાં કરવામાં આવી રહ્યો છે, જેને લઈને રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે। અને આ મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ વહેતી ગંગામાં હાથ ધોયા છે। તેમણે ફેસબુકના માધ્યમથી લખ્યું છે, આખા ગુજરાતની આ વાસ્તવિક પરિસ્થિતિ છે। તમામ વિભાગના લગભગ અધિકારીઓ સામે ચૂંટાયેલા નેતાઓનું ચાલતું નથી। વિપક્ષના ધારાસભ્યો તો ઠીક, પણ સત્તા પક્ષના ધારાસભ્યોનું પણ સરકારી કચેરીમાં માન જાળવવામાં આવતું નથી। અધિકારશાહી એટલી હદે હાવી થઈ ગઈ છે કે મંત્રીઓ પણ કશું જ કરી શકતા નથી। હું જ્યારથી ચૂંટાયો ત્યારથી કહું છું, ભાજપના નેતાઓનું સરકારમાં કશું જ ઉપજતું નથી। આખી સરકાર અધિકારીઓ સામે લાચાર છે, ત્યારે જનતા કેટલી હેરાનગતિ ભોગવવી પડતી હશે એનો અંદાજો લગાવવો મુશ્કેલ છે। સામાન્ય મામૂલી કામ કરવા માટે અધિકારીઓને કગરવું પડે છે। અધિકારશાહીનો અંત આવવો જોઈએ। જે રીતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફેસબુકના માધ્યમથી આ લખાણ લખ્યું છે, તેમના ધારાસભ્યોએ જે રજૂઆત કરી છે ભાજપના, તે પત્ર પણ તેમના ફેસબુક પોસ્ટ ઉપર મૂક્યો છે। ત્યારે આ પત્રની પુષ્ટિ નવજીવન ન્યૂઝ નથી કરતો, પણ જે રીતની વાત સામે આવી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષે ફરી સરકાર સામે પ્રહાર કર્યા છે। દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।